विद्यार्थी मित्रों, अभिनवी क्लास में आप सर्वेनु हार्दिक स्वागत है। बंधारणनी सीरीजनी अंदर आज आगळ वधवुं छे अने आपणे बंधारणनी अंदर धीमे 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 आपणी गाडीने आगळ जवा दईए छीए अने तमारो खूब सारो प्रतिसाद अमने मळी रह्यो छे। आनंदनी वात विद्यार्थी ए छे के जे गरीब विद्यार्थीओ छे अथवा तो क्यांक जॉब करे छे ए विद्यार्थीओने अमारा विडियोमांथी कंईक मळी रह्युं छे, अमारा विडियो जोई अने आनंदित थई रह्या छे। ए अमारा माटे गर्वनी वात छे। तो आजे बंधारणनी सीरीजमां आगळ वधवुं छे अने बंधारणनी अंदर आज आपणे भाग शरू करवा छे अने बंधारणनो पहेलो ज भाग एटले एनुं नाम संघ अने तेनुं राज्यक्षेत्र। परंतु आ भागनी अंदर जता पहेला एक नानकड़ुं एवुं कोष्टक आपणे भणता जईए। आपणे एवुं पूछवामां आवे कि बंधारणनी अंदर पहला केटला भाग हता, वर्तमानमां केटला भाग छे, बंधारणमां पहला केटला परिशिष्ट हता, हालमां केटला परिशिष्ट छे, बंधारणमां पहला केटला अनुच्छेद हता अने वर्तमानमां केटला अनुच्छेद छे एनी थोड़ीक झलक आपणे लेता जईशुं। तो अहींया आपणे लखशुं भाग, अहींया आवशे अनुसूची कहता परिशिष्ट। जो ध्यान आपजो अनुसूचीनुं बीजुं नाम शुं आवे? परिशिष्ट आवशे अने छेल्ले आपणे आवशे आर्टिकल। आर्टिकल ने अनुच्छेद पण कहेवाय, तो ध्यान राखजो ए पण एनो समानार्थी शब्द छे। पण आपणे ए भणવું છે કે બંધારણમાં પહેલા કેટલા ભાગ હતા અને વર્તમાનની અંદર બંધારણમાં કેટલા ભાગ છે આનો પરિચય મેળવવો છે। तो આપણે એવું લખી શકીએ કે જ્યારે 26મી જાન્યુઆરી 1950 આપણું બંધારણ અમલમાં આવ્યું એ વખતે બંધારણની અંદર કુલ 22 ભાગ હતા। કેટલા ભાગ હતા? 22। જ્યારે વર્તમાનની અંદર બંધારણમાં કુલ 25 ભાગ છે। આમ તો 26 ભાગ હતા, પરંતુ 7મો ભાગ રદ થઈ જતા હવે વર્તમાનમાં કેટલી સંખ્યા છે? 25। બંધારણની અંદર મૂળ પ્રતમાં 8 અનુસૂચિ હતી। કેટલી હતી? 8। જ્યારે વર્તમાનમાં અનુસૂચિની સંખ્યા 12 છે। કેટલી છે? 12। વાત કરી આર્ટિકલની, તો એમ કહીએ કે મૂળ પ્રતની અંદર બંધારણમાં 395 જેટલા આર્ટિકલ હતા। કેટલા હતા? 395। જ્યારે વર્તમાનની અંદર આપણે લખી શકીએ 444। આમ તો 468 પ્લસ અત્યારે આર્ટિકલ છે, પરંતુ એક્ઝામની અંદર ક્યાંક ને ક્યાંક આંકડો પૂછાય છે 444 અને એટલા જ માટે આપણે અહીંયા આંકડો કયો લખ્યો છે? 444 નો લખ્યો છે। પહેલા તો આટલું મગજની અંદર તમે ઉતારો। પ્રશ્ન પૂછાય બંધારણમાં પહેલા કેટલા ભાગ હતા? 22। વર્તમાનમાં કેટલા ભાગ છે? 25। પહેલા બંધારણમાં કેટલી અનુસૂચિ હતી? 8। વર્તમાનમાં કેટલી અનુસૂચિ? 12। બંધારણમાં પહેલા કેટલા આર્ટિકલ હતા? 395। જ્યારે વર્તમાનમાં કેટલા છે? 444 જેટલા આર્ટિકલ આપવામાં આવ્યા છે। તો આ પહેલા બેઝિક માહિતી આપણને ખબર હોવી જોઈએ। અને 25 જે ભાગ છે એમાંનો પહેલો જ ભાગ શું નામ આવશે એનું? સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર। ખૂબ અગત્યનો ભાગ છે, એની ચર્ચા હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। હવે પહેલા ભાગ શરૂ કરતા પહેલા આપણે બે પ્રશ્નોની ચર્ચા કરશું। પહેલો પ્રશ્ન આપણે એવું પૂછવામાં આવે કે પહેલા ભાગમાં કેટલા આર્ટિકલ આપ્યા છે? તો યાદ રાખજો પહેલા ભાગની અંદર આર્ટિકલ આવશે 1 થી લઈ અને 4। પહેલા ભાગમાં કેટલા આર્ટિકલ છે? 1 થી 4, એટલે કે પહેલા ભાગમાં 4 આર્ટિકલ આપ્યા છે। અને અગાઉ આપણે ચર્ચા કરી ગયા છીએ। વિદ્યાર્થી મિત્રો, તમને ક્યાંક એવો સવાલ પૂછવામાં આવે કે પહેલો જે ભાગ છે ને એમાં કયું ચિત્ર આપ્યું છે? તમને ખ્યાલ હશે કે આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ કે બંધારણના દરેક ભાગની અંદર ઉપર એક ચિત્ર બનાવવામાં આવ્યું છે નંદલાલ બોઝ દ્વારા। તો અહીંયા આપણને એવું પૂછી શકે કે પહેલા ભાગમાં કયું ચિત્ર છે? તો યાદ રાખજો પહેલા ભાગમાં ચિત્ર આવશે
ખૂંદવાળો બળદ. આપણે અગાઉ સિંધુ સભ્યતા ભણ્યા હતા અને સિંધુ સભ્યતામાં તમને ખ્યાલ છે કે એનું પ્રિય પ્રાણી હતું ખૂંદવાળો બળદ. અને એ જ ખૂંદવાળો જે બળદ છે એ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે હડપ્પા, મોહેંજો-દડો જેવા એના નગરોમાંથી. અને ખૂંદવાળો જે બળદ છે એનું ચિત્ર પહેલા ભાગમાં દોરવામાં આવ્યું છે. ખાસ ધ્યાન રાખજો, પહેલા ભાગમાં કોનું ચિત્ર દોર્યું છે? ખૂંદવાળા બળદનું ચિત્ર દોરવામાં આવ્યું છે. તો આટલું પહેલા યાદ રાખો. તો કે ભાગ નંબર 1 એનું નામ, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. એમાં કેટલા આર્ટિકલ આવે? 1 થી લઈ અને 4. અને એમાં શેનું ચિત્ર? ખૂંદવાળા બળદનું ચિત્ર. હવે મિત્રો, આ પહેલા ભાગની અંદર આપણે આર્ટિકલ શરૂ કરીએ અને એક આર્ટિકલને મગજમાં ઘુસાડવા છે. અને ગેરંટી છે એક વખત તમે વ્યવસ્થિત રીતે આ આર્ટિકલ સમજી લેશો એટલે ભવિષ્યમાં ક્યારેય તમારા આર્ટિકલમાંથી માર્ક નહીં કપાય. અને એટલી આપણે સરળ સમજૂતી આપશું કે નાનું છોકરું હોય ને એના મગજની અંદર એ આર્ટિકલ બેસી જાય. આને ગોખવાના નથી, આને સમજવાના છે. તો શરૂઆત કરીએ આપણે બંધારણનો આર્ટિકલ નંબર 1. પહેલા આર્ટિકલમાં શું આવે? તો કે ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યોનો બનેલો સંઘ છે. તો યાદ રાખજો, રાજ્યોનો બનેલો સંઘ છે. બંધારણનો પહેલો જ આર્ટિકલ. અને આ આર્ટિકલ જીપીએસસીની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. શું નામ છે એનું? ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યોનો બનેલો સંઘ છે. સંઘ કહેતા દેશ, પણ સંઘ શેનાથી બને? રાજ્યોથી બને. પરંતુ મિત્રો યાદ રાખજો, સંઘને ઇંગ્લિશમાં યુનિયન કહેવાય. અને આ યુનિયન શબ્દ છે ને એ આપણે કેનેડાના બંધારણમાંથી લીધો છે. તો સંઘ છે એ શેનાથી બને છે? રાજ્યોથી બને છે. પરંતુ અહીંયા આપણે 2 શબ્દો લખ્યા છે, એક ભારત અને બીજું ઇન્ડિયા. તો તમને એમ થાય કે આપણા દેશનું વાસ્તવિક નામ શું? આપણા દેશનું નામ ભારત કે પછી ઇન્ડિયા? માનો એક્ઝામમાં આવું પૂછે, શું લખશું? જે દિવસે આપણું બંધારણ ઘડવાની વાત આવી અને બંધારણનો જ્યારે પહેલો આર્ટિકલ લખાઈ રહ્યો હતો ત્યારે બંધારણ સભામાં આ પ્રશ્નની ચર્ચા ઉઠી કે આપણા દેશનું જે નામ શું રાખવું, ભારત કે ઇન્ડિયા? પરંતુ ઘણા બધા અલગ અલગ મહાનુભાવોએ આના વિશે અલગ અલગ મંતવ્યો આપ્યા અને છેવટે એવું નક્કી કરવામાં આવ્યું કે આ બંને નામો આપણે માન્ય રાખશું. પરંતુ ભારત નામ આ દેશનું આવ્યું કઈ રીતે? તો આપણા જે ગ્રંથો છે, આપણા શાસ્ત્રો છે, એમાં એવું કહેવામાં આવ્યું છે કે ભારત જે નામ છે ને એ આપણા ભરત નામના રાજા ઉપરથી આવ્યું છે. કયો રાજા? ભરત નામનો રાજા, એના ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું. બીજું નામ ઇન્ડિયા. આપણી સિંધુ નદી, આ સિંધુ નદી છે ને એને યુનાનીઓ ઇન્ડસ કહેતા. શું કહેતા હતા? ઇન્ડસ. અને એ જ યુનાનીઓએ એ સિંધુ નદી ઉપરથી, એ ઇન્ડસ નદી ઉપરથી આ દેશનું નામ આપ્યું ઇન્ડિયા. પ્રશ્ન પૂછાય કે આ દેશનું નામ ઇન્ડિયા કોને આપ્યું હતું? યુનાનીઓ દ્વારા આપવામાં આવ્યું હતું. આ યાદ રાખો. તો અત્યારે આપણા દેશની અંદર આ બંને નામો માન્ય છે. આપણે ભારત દેશ તરીકે બોલીએ છીએ. અને જોજો, આપણે પ્રતિજ્ઞા બોલીએ છીએ કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. આ પ્રતિજ્ઞાની અંદર આપણા દેશનું નામ શું બોલીએ છીએ? આપણે ભારત બોલીએ છીએ. પરંતુ મિત્રો વિદેશની અંદર આપણું નામ છે ઇન્ડિયા. યુએન કહેતા યુનાઇટેડ નેશન. અને યુનાઇટેડ નેશનની અંદર આપણા દેશનું નામ શું છે? ઇન્ડિયા છે. ધ્યાનમાં રાખજો. તો પહેલો જ આર્ટિકલ શું કહે છે? ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યોનો બનેલો સંઘ છે. સંઘ શેનાથી બને? રાજ્યોથી બને છે. અને ભારત સંઘ એવો છે
કે વિભાજ્ય રાજ્યોનો અવિભાજ્ય સંઘ. સંઘનું કોઈ દિવસ વિભાજન થશે નહીં. હા, રાજ્યોનું વિભાજન થઈ શકશે. જ્યારે અમેરિકા દેશ એવો છે અવિભાજ્ય રાજ્યોનો અવિભાજ્ય સંઘ. રાજ્યોનું વિભાજન પણ નહીં થઈ શકે અને સંઘનું વિભાજન પણ નહીં થઈ શકે. તો આ ધ્યાનમાં રાખશું. પરંતુ આર્ટિકલ 1નો એક પેટા પ્રકાર એટલે આર્ટિકલ નંબર 1.2 એની અંદર ભારતનું રાજ્ય ક્ષેત્ર આપવામાં આવ્યું છે કે ભારતનું રાજ્ય ક્ષેત્ર કેટલું, હે ને? તો કે ભાઈ રાજ્ય ક્ષેત્રમાં કોણ કોણ આવે? તો 1 નંબર ઉપર આપણે લખી શકીએ અહીંયા રાજ્યો, 2 નંબર ઉપર આવશે કેન્દ્ર શાસિત પ્રદેશ અને 3 નંબર ઉપર અહીંયા લખશું આપણે અર્જિત કરેલા પ્રદેશ. અર્જિત કરેલા પ્રદેશ. પ્રશ્ન પૂછાય ભારતના રાજ્ય ક્ષેત્રમાં કોનો કોનો સમાવેશ થાય? તો 1 નંબર ઉપર રાજ્યો, 2 નંબર ઉપર કેન્દ્ર શાસિત પ્રદેશ અને 3 નંબર ઉપર લખી શકીએ અર્જિત કરેલા પ્રદેશ. દેશની અંદર અત્યારે આપણે 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તો તમને એમ થાય કે અર્જિત કરેલા પ્રદેશ કોને કહીશું? અર્જિત કરેલા પ્રદેશો કયા? અર્જિત કરેલા પ્રદેશ મતલબ જીતેલા પ્રદેશો, જે ભારત સંઘનો ભાગ નથી પરંતુ ક્યાંક યુદ્ધની અંદર જીતીને ક્યાંક કબજા દ્વારા આપણે મેળવી લીધેલા પ્રદેશો એને અર્જિત કરેલા પ્રદેશો કહેવાય. તો કે અત્યારે કે અર્જિત કરેલો પ્રદેશ ખરો? તો કે ના. કેમ? તો કે આપણે કોઈ પ્રદેશ અર્જિત કરીએ ને કાં એને રાજ્ય બનાવી દઈએ અથવા એને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દઈએ, પરંતુ ભવિષ્યમાં કોઈ પ્રદેશ અર્જિત કરશું તો પણ એ શેનો ભાગ ગણાશે? સંઘનો ભાગ ગણાશે, દેશનો ભાગ ગણાશે એવું કહેવા માંગે છે. સમજાણો પહેલો આર્ટિકલ. ભારત અર્થાત ઇન્ડિયા શેનો બનેલો સંઘ છે? રાજ્યોનો. અને કેવો? વિભાજ્ય રાજ્યોનો અવિભાજ્ય સંઘ. તો કે ભારતના રાજ્ય ક્ષેત્રમાં કોણ કોણ આવે? રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશ અને અર્જિત કરેલા પ્રદેશો આવશે. અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભણીએ આગળ આર્ટિકલ નંબર 2. શું કહે છે? તો કે જે પ્રદેશ ભારત સંઘનો ભાગ નથી. જો શબ્દો ઉપર ધ્યાન આપજો. અને એક એક આર્ટિકલને એટલા સરળ બનાવી દીધા છે કે એક્ઝામની અંદર ક્યાંય પણ તમારે તકલીફ ન પડે. તમે જો શું લખ્યું આપણે? જે પ્રદેશ ભારત સંઘનો ભાગ નથી તેને ભારતમાં સમાવવાની સત્તા સંસદની છે. જો બીજો આર્ટિકલ યાદ રાખજો. શું કહેવા માંગે છે? જે પ્રદેશ ભારત સંઘનો ભાગ નથી એને ભારતમાં સમાવવાની સત્તા કોની છે? સંસદની છે. મતલબ જે પ્રદેશ આપણો હોય જ નહીં અને એવો કોઈ નવો બહારનો પ્રદેશ આપણે એડ કરવો હોય તો કોણ એડ કરી શકે ભારતમાં? સંસદ. નવા પ્રદેશને, નવા રાજ્યને ભારતમાં સમાવવાની સત્તા કોની છે? સંસદની છે, હે ને? અને કેટલામાં આર્ટિકલ મુજબ સમાવી શકે? આર્ટિકલ નંબર 2. ટૂંકું ને ટચ. બાઉન્ડ્રી બહારની વાત હોય, બોર્ડર બહારની વાત હોય અને એને ભારતમાં સમાવવો હોય તો આર્ટિકલ 2. બાઉન્ડ્રી બહારનો પ્રદેશ હોય તો આર્ટિકલ 2 મુજબ એને ભારતમાં સમાવી શકાય. તમને એક એક્ઝામ્પલ આપું. સિક્કિમ છે ને, સિક્કિમ એ ભારતનો ભાગ નહોતો. ત્યાં રાજાશાહી હતી, સ્વતંત્ર પ્રદેશ હતો, પણ સુરક્ષાની દૃષ્ટિએ સિક્કિમને ભારતમાં સમાવવું ખૂબ જરૂરી. એમ કહેવાય કે એ વખતે ઇન્દિરા ગાંધીની સરકાર અને ઇન્દિરા ગાંધીએ વિચાર કર્યો કે સિક્કિમને ભારતમાં સમાવવું પડશે. એટલે જે તે સમયે ઇન્દિરા ગાંધીએ સૈન્ય મોકલી અને કબજા દ્વારા સિક્કિમને ભારતમાં ભેળવું. મતલબ એને શું કર્યું કહેવાય? અર્જિત કર્યું કહેવાય. પણ સિક્કિમ એ વખતે આપણો ભાગ હતું નહીં.
ભારતનો પ્રદેશ હતો નહીં, પણ પાછળથી ભારતમાં સમાવેશ કર્યો. કોને? સંસદે. પણ કેટલામાં? આર્ટિકલ મુજબ 2 મુજબ. ખ્યાલ આવે છે? બાઉન્ડ્રી બહારનો પ્રદેશ ભારતમાં ભેળવો હોય તો આર્ટિકલ નંબર 2. હવે આગળ વધીએ. આગળ આવશે આર્ટિકલ નંબર 3. શું કહે છે? તો કે જે પ્રદેશ ભારત સંઘનો ભાગ છે, જોજો હો, શબ્દ ફરી ગયો છે. અહીંયા શું લખ્યું છે? ભાગ નથી, પરંતુ અહીંયા શું લખ્યું છે? ભાગ છે. તેના નામ, સીમા કે વિસ્તારમાં પરિવર્તનની સત્તા સંસદની છે. ત્રીજો મોસ્ટ આઈએમપી આર્ટિકલ. પહેલા તો આને વ્યવસ્થિત રીતે વાંચો. શું કહેવા માંગે છે? તો કે જે પ્રદેશ ભારત સંઘનો ભાગ છે તેના નામ, સીમા કે વિસ્તારમાં પરિવર્તનની સત્તા કોની છે? સંસદની છે. મતલબ જે પ્રદેશ ભારતનો હોય, અહીંયા 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશની વાત છે. એ 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોઈનું નામ બદલાવવું હોય, કોઈ પ્રદેશની સીમામાં ફેરફાર કરવો હોય, કોઈ પ્રદેશના વિસ્તારમાં ફેરફાર કરવો હોય તો કોણ કરી શકે? સંસદ. અને કયા આર્ટિકલ મુજબ? 3. ટૂંકું ને ટચ. બાઉન્ડ્રી બહારની વાત હોય તો આર્ટિકલ 2, અને ઘરમાં કંઈક ફેરફાર કરવો હોય તો આર્ટિકલ 3. સાદી વ્યાખ્યા. બાઉન્ડ્રી બહારનો પ્રદેશ ભેળવવો હોય તો આર્ટિકલ 2, અને ઘરમાં કંઈક ચેન્જીસ કરવા હોય તો આર્ટિકલ 3 લાગશે. તમને એક ઉદાહરણ આપું. 2014ની અંદર આંધ્રપ્રદેશમાંથી એક નવું રાજ્ય બનાવવામાં આવ્યું, તેલંગાણા. અને તેલંગાણા છે શેમાંથી બન્યું? આંધ્રપ્રદેશમાંથી. આંધ્રપ્રદેશથી કોનો ભાગ છે? ભારતનો ભાગ છે. મતલબ આંધ્રપ્રદેશની સીમામાં અને વિસ્તારમાં શું કર્યું? ફેરફાર કર્યો. અને એમાંથી એક નવું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું, તેલંગાણા. કોને બનાવ્યું નવું રાજ્ય? સંસદે. પણ કેટલામાં? આર્ટિકલ મુજબ? 3 મુજબ. બીજી વસ્તુ, નામ. તમને ખબર હોય તો આપણું જે ઉત્તર પ્રદેશ છે એનું જૂનું નામ હતું સંયુક્ત પ્રાંત, પરંતુ એમ કહેવાય 1950માં સંયુક્ત પ્રાંતનું નામ બદલી અને આપણે એનું નામ રાખ્યું ઉત્તર પ્રદેશ. મતલબ સંયુક્ત પ્રાંત કોનો ભાગ હતો? ભારતનો. એના નામમાં શું કર્યું? પરિવર્તન. કોને કર્યું? સંસદે. કયા આર્ટિકલ મુજબ? 3 મુજબ. ઉતરે મગજમાં? સમજાય ને મિત્રો? કે ભારતની અંદર જે પ્રદેશો છે એમાં નામ, સીમા કે વિસ્તારમાં પરિવર્તન કરવું હોય તો કોણ કરી શકે? સંસદ. પણ આર્ટિકલ નંબર 3 મુજબ. આ વાત કરી આપણે ત્રીજો આર્ટિકલ. પરંતુ નવું રાજ્ય કોણ બનાવે? તો કે સંસદ બનાવે. પરંતુ એની એક પ્રોસેસ છે, એની એક પ્રક્રિયા છે. માનો નવું રાજ્ય બનાવવું હોય તો રાજ્ય બનાવતા પહેલા સંસદે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડે. મોસ્ટ આઈએમપી. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી વગર સંસદ નવું રાજ્ય બનાવી શકશે નહીં. યાદ રાખજો. પરંતુ જેવી સંસદ રાષ્ટ્રપતિની મંજૂરી માંગે એટલે રાષ્ટ્રપતિ શું કરે? જે તે રાજ્યની વિધાનસભાનો અભિપ્રાય લે છે. તમારે નવું રાજ્ય બનાવવું છે, તમારે શું કહેવું? તેલંગાણા બનાવ્યું ત્યારે કઈ વિધાનસભાનો અભિપ્રાય લીધો હશે? આંધ્રપ્રદેશની. પરંતુ એને અમુક સમય મર્યાદા આપવામાં આવે, એની અંદર એનો અભિપ્રાય લેવામાં આવે. પરંતુ રાષ્ટ્રપતિ એ વિધાનસભાનો અભિપ્રાય માનવા બંધાયેલા નથી. જો રાષ્ટ્રપતિ મંજૂરી આપે તો વિધાનસભાના ગમે એ અભિપ્રાય હોય એ અભિપ્રાયના વિરોધમાં જઈને પણ સંસદ નવું રાજ્ય બનાવી શકે છે. એ વખતે આંધ્રપ્રદેશમાં વિરોધ જ હતો નવું રાજ્ય બનાવવાનો, છતાં પણ સંસદે બનાવ્યું.
વિધાનસભાના અભિપ્રાયના વિરોધમાં જઈને. તો આપ યાદ રાખજો. બીજું, હવે સંસદની અંદર રાષ્ટ્રપતિ જેવી મંજૂરી આપે એટલે લોકસભા અને રાજ્યસભામાં સામાન્ય બહુમતીથી ખરડો પસાર કરી નવું રાજ્ય બનાવી શકાય. કેવી બહુમતી? સામાન્ય. સામાન્ય કહેતા હાજર રહી અને મતદાન કરનારના સભ્યોની 50%. હાજર હોય અને મતદાન કરતા હોય એની કેટલી? 50% સભ્યોની બહુમતી, એટલે સામાન્ય બહુમતી. પણ બીજી વસ્તુ નોટ કરજો, નવું રાજ્ય બનાવવાનો જ્યારે પ્રસ્તાવ હોય અને એમાં બંને ગૃહમાંથી પસાર કરવાનો હોય, પરંતુ એ પ્રસ્તાવમાં સંસદની સંયુક્ત બેઠક બોલાવી શકાય નહીં. ધ્યાનમાં રાખજો, નવા રાજ્યના પ્રસ્તાવ ઉપર સંસદની સંયુક્ત બેઠક બોલાવી શકાતી નથી. સમજાણી પ્રોસેસ? તો કોણ બનાવે નવું રાજ્ય? સંસદ. પણ બનાવતા પહેલા કોની પૂર્વ મંજૂરી? રાષ્ટ્રપતિની. રાષ્ટ્રપતિ જે તે રાજ્યનો શું માંગશે? અભિપ્રાય. એને અમુક સમય શું આપશે? મર્યાદા આપશે કે ભાઈ આટલા સમયમાં અમને રિપોર્ટ આપો. રિપોર્ટ આવ્યા પછી રાષ્ટ્રપતિ એને માનવા બંધાયેલા નથી. અને રાષ્ટ્રપતિ મંજૂરી આપતા સંસદના બંને ગૃહમાંથી સામાન્ય બહુમતીથી ખરડો પસાર કરી અને નવું રાજ્ય બનાવી શકાય. કયા આર્ટિકલ મુજબ? 3. તો યાદ રાખજો. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ 3 આર્ટિકલ ભણ્યા. પહેલા આર્ટિકલમાં વ્યાખ્યા છે. શું કહે છે? ભારત અર્થાત ઇન્ડિયા શેનો બનેલો સંઘ છે? રાજ્યોનો. બીજા આર્ટિકલમાં જે પ્રદેશ ભારત સંઘનો ભાગ નથી તેને ભારતમાં સમાવવાની સત્તા કોની છે? સંસદની છે. ટૂંકમાં બાઉન્ડ્રી બહારની વાત હોય તો 2. આર્ટિકલ 3, જે પ્રદેશ ભારત સંઘનો ભાગ છે તેના નામ, સીમા કે વિસ્તારમાં પરિવર્તનની સત્તા સંસદની છે. કહેતા ઘરમાં કંઈક ફેરફાર કરવા હોય તો આર્ટિકલ 3 મુજબ થાય. અને હવે પહેલા ભાગનો અંતિમ આર્ટિકલ કહેતા આર્ટિકલ નંબર 4 તરફ જઈએ. જોઈએ આપણે આર્ટિકલ નંબર 4 શું કહે છે. જો આર્ટિકલ 2 અને આર્ટિકલ 3 મુજબ ફેરફાર કરવામાં આવશે તો પરિશિષ્ટ 1 અને પરિશિષ્ટ 4 માં ફેરફાર થશે. ચોથો આર્ટિકલ બહુ એટલો બધો મહત્વનો નથી પણ સમજવો જોઈએ. શું કહે છે કે જો આર્ટિકલ 2 કહેતા આ બીજો આર્ટિકલ અને આર્ટિકલ 3 એના મુજબ કોઈ ફેરફાર કરવામાં આવશે તો શેમાં ફેરફાર કરવો પડશે? પરિશિષ્ટ નંબર 1 અને પરિશિષ્ટ નંબર 4. પરંતુ આપણને પહેલાં તો એ ખબર હોવી જોઈએ કેટલા પરિશિષ્ટ છે. તો કે પહેલાં હતા 8, ત્યારે હાલમાં 12. બીજું તમને એ ખબર હોવી જોઈએ કે પહેલા પરિશિષ્ટમાં શું આપ્યું છે અને ચોથા પરિશિષ્ટમાં શું આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો, પરિશિષ્ટ ઉપર આપણે એક સરસ મજાનો એક લેક્ચર બનાવ્યો છે અને જેમાં 12 પરિશિષ્ટ જે છે એને મેં સમજાવ્યા છે અને એ પણ વાર્તા સ્વરૂપે. અને જે મિત્રોએ હજુ એ પરિશિષ્ટ કહેતા અનુસૂચિવાળો લેક્ચર નથી જોયો તો એ જોઈ લેજો. તો અહીંયા સમજીએ પહેલાં પરિશિષ્ટ 1માં શું આપ્યું અને પરિશિષ્ટ 4માં શું આપ્યું. તો કે ભાઈ પરિશિષ્ટ નંબર 1માં શું આવે? તો પરિશિષ્ટ 1ની અંદર અહીંયા લખીએ આપણે. પરિશિષ્ટ 1માં આવશે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના નામ. જો ભારતની અંદર જે 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ, આમ તો 9 થતા હતા હમણાં, પણ તમને ખબર છે દીવ દમણ ને દાદરા નગર હવેલીને એક બનાવ્યું એટલે 8 થઈ ગયા. તો 28 રાજ્યોને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો, એના નામ તમને પહેલા ભાગમાં ક્યાંય જોવા મળશે નહીં. તો એના નામો કયા કયા નામ છે,
કયા કયા રાજ્યો છે, કયા કયા કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ જોવું હોય તો તમારે ક્યાં જવું પડે? પરિશિષ્ટ નંબર 1 જવું પડે. તો પરિશિષ્ટ 4 શું છે? તો કે પરિશિષ્ટ 4ની અંદર આપણને રાજ્યસભાની બેઠકો આપી છે. શું આપ્યું છે? રાજ્યસભાની બેઠકો. દરેક રાજ્યને રાજ્યસભાની બેઠકો વહેંચેલી છે. કયા રાજ્યની રાજ્યસભાની બેઠકો કેટલી એ જોવું હોય તો ક્યાં જવું પડે? પરિશિષ્ટ નંબર 4 જવું પડે. સમજાણું? પરિશિષ્ટ 1 શું આવે? રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના નામ. પરિશિષ્ટ 4 શું આવે? રાજ્યસભાની બેઠકો. હવે આપણે આ આર્ટિકલને સમજીએ. પહેલા જોઈએ આર્ટિકલ નંબર 2. અહીંયા એવું કહે છે કે જો તમે આર્ટિકલ 2 કંઈક ફેરફાર કરશો તો પરિશિષ્ટ 1 અને 4 ફેરફાર થશે. કઈ રીતે? તમને એક ઉદાહરણ આપું. માનો કે બલુચિસ્તાન છે કે જ્યાં હમણાં ઘણો બધો વિરોધ થઈ રહ્યો છે અને ભારત સરકાર એ બલુચિસ્તાનને ભારતમાં ભેળવી દે તો બલુચિસ્તાન આપણો પ્રદેશ છે? તો કે ના, નથી. પરંતુ એને ભારતમાં ભેળવવો હોય તો કયા આર્ટિકલ મુજબ સમાવી શકાય? આર્ટિકલ 2 મુજબ. હવે એમાં તમે આર્ટિકલ 2 મુજબ એને સમાવો તો આમાં ને આમાં શું ફેરફાર થાય? તો અહીં એક નામ એડ કરવું પડે ને. 29મું રાજ્ય બલુચિસ્તાન થાય ને, અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં મૂકવું પડે. મતલબ આમાં થયો ફેરફાર. બીજું પછી બલુચિસ્તાનને રાજ્યસભાની બેઠકો આપવી પડશે તો આમાં એડ કરવું પડે એને. ખ્યાલ આવ્યો ને? જો તમે આર્ટિકલ 2 કંઈક ફેરફાર કરો છો તો પરિશિષ્ટ 1 અને 4 શું થશે? ફેરફાર. હવે વાત કરું આર્ટિકલ નંબર 3. ઘરમાં કંઈક ફેરફાર. તમને એક એક્ઝામ્પલ આપું. તેલંગાણા. જ્યારે આપણું તેલંગાણા અસ્તિત્વમાં નહોતું આવ્યું હે ને, એ વખતે આપણા જે રાજ્યો છે એની સંખ્યા 28 જ હતી. કારણ કે એ વખતે જમ્મુ કાશ્મીર જે છે એ રાજ્યમાં આવતું હતું. 28 રાજ્યો હતા. પરંતુ જેવું તેલંગાણા આંધ્રપ્રદેશમાંથી છૂટું પડ્યું એટલે રાજ્યોની સંખ્યા થઈ ગઈ 29. મતલબ તેલંગાણા કયા આર્ટિકલ મુજબ બન્યું? 3 મુજબ, કારણ કે અંદરનો ફેરફાર છે. મતલબ અહીંયા 28 રાજ્યો હતા એમાં એક નામ એડ થયું, 29મું રાજ્ય તેલંગાણા. એ વખતની વાત કરું, 2014ની. એટલે અહીંયા ફેરફાર થયો. બીજું, આંધ્રપ્રદેશની જે રાજ્યસભાની બેઠકો હોય એમાંથી અમુક બેઠકો કોને દેવી પડશે? હવે તેલંગાણાને, કારણ કે વિસ્તાર ઘટ્યો એટલે ભયો ભાગ પડે ને. તો અહીંયા તેલંગાણાની રાજ્યસભાની બેઠકો એડ કરવી પડે અને આંધ્રપ્રદેશની બેઠકો ઘટાડવી પડે. મતલબ આર્ટિકલ 3 મુજબ કંઈક ફેરફાર કરો તો પરિશિષ્ટ 1 અને 4 શું થાય છે? ફેરફાર થાય છે. સમજાય તમને મુદ્દો? હે ને? તો આ વાત કરી આપણે ભાગ નંબર 1. તો પહેલો આર્ટિકલ બોલો તો ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યોનો બનેલો સંઘ છે. સંઘ શેનાથી બને? રાજ્યોથી. પણ અહીંયા કેટલા નામ આપ્યા છે દેશના? 2. કયા કયા? ભારત અને ઇન્ડિયા. અહીંયા આપણા દેશનું નામ ભારત, જ્યારે વિદેશમાં આપણા દેશનું નામ છે ઇન્ડિયા. પરંતુ ભારતના રાજ્ય ક્ષેત્રમાં કોણ કોણ આવે? તો કે રાજ્યો આવે, કેન્દ્ર શાસિત પ્રદેશ આવે અને અર્જિત કરેલા પ્રદેશ આવશે. બીજો આર્ટિકલ કે જે પ્રદેશ ભારત સંઘનો ભાગ નથી તેને ભારતમાં સમાવવાની સત્તા કોની છે? સંસદની છે. ટૂંકમાં બાઉન્ડ્રી બહારની વાત હોય તો આર્ટિકલ 2. 3 નંબર કે જે પ્રદેશ ભારત સંઘનો ભાગ છે તેના નામ, સીમા કે વિસ્તારમાં પરિવર્તનની સત્તા સંસદની છે. કહેતા ઘરમાં કંઈક ફેરફાર કરો તો આર્ટિકલ નંબર 3. અને ચોથો આર્ટિકલ, જો આર્ટિકલ 2 અને આર્ટિકલ 3 મુજબ ફેરફાર કરશો તો પરિશિષ્ટ 1 અને 4 શું થશે? ફેરફાર થશે. તો અહીંયા આપણા પહેલા ભાગને આપણે વ્યવસ્થિત રીતે સમજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, અન્ય સુધી ચેનલને પહોંચાડજો. બંધારણનો એક કન્સેપ્ટ જે છે એને વ્યવસ્થિત રીતે શાંતિથી એવો સમજવો છે કે એક્ઝામમાં ક્યાંય તકલીફ ન પડે. તો આ રીતે આપણે પહેલા ભાગને સમજ્યા. તો ફરી વખત એક નવા વિડીયો સાથે મળશું.
ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.